નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ કાર્યો દ્વારા બધાને સમજાવે છે કે કઈ રીતે જીવન જીવવું જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણએ આપણને જીવન જીવવાની એક રીત આપી છે, એક પદ્ધતિ આપી છે। તો આજે આની જે આપણે ચર્ચાઓ કરવાના છે, તો એના માટે આપ આ ચેનલ પર નવા હો તો ચેનલ સાથે જોડાઈ જાઓ, એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અંતમાં વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ પણ મિત્રો કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો આવો આપણે આજે જાણીએ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ છે એ પણ લીલા રૂપે જ્યારે જન્મ ધારણ કરે છે ત્યારે તે પણ સંસારના મનુષ્યોની માફક જ દરેક ક્રિયાઓ કરે છે। પ્રાતઃકાળ જ્યારે થવા આવતો અને કુકડા બોલવા લાગતા ત્યારે તે શ્રી કૃષ્ણની પત્નીઓ કે જેઓ શ્રી કૃષ્ણથી વિખૂટા થવું પડશે તેમ વિચારી અને વ્યાકુળ થઈ અને એમ કહેતી કે આ કુકડાઓ ના બોલ્યા હોત તો સારું થાત। તે વખતે મંદારના પુષ્પોની સુગંધથી સુવાસિત વાયુ વાતો હતો। ભમરાઓ તાલસ્વરે સંગીતના તાન છેડી દેતા, પક્ષીઓ જાગી જતા અને બંદીજનોની જેમ ભગવાન શ્રી કૃષ્ણને જગાડવા માટે મધુર સ્વરથી કલરવ કરવા લાગતા, જે આપણે આજે પણ સાંભળતા રહીએ છીએ કે મિત્રો સવારમાં પક્ષીઓનો કલરવ તો થાય જ છે। મનુષ્ય કરતાં પક્ષીઓ વધારે શિસ્તથી જીવે છે। તે પ્રભાતના સમયે શ્રી કૃષ્ણ પાસે રહેલા રુક્ષ્મણીજી પતિના વિયોગ થશે તેવી આશંકાથી તે સુંદર અને પવિત્ર બ્રહ્મ મુહૂર્તને પણ અસહ્ય સમજવા લાગતા। ભગવાન શ્રી કૃષ્ણ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠી જતા અને હાથ મોઢું ધોઈ અને પોતાના માયાતીત આત્મ સ્વરૂપનું ધ્યાન કરતા। તે સમયે તેમનું રોમ રોમ આનંદથી ખીલી ઉઠતું હતું। ભગવાનનું આત્મ સ્વરૂપ એક છે, અર્થાત અદ્વિતીય છે, સ્વયં પ્રકાશ સ્વરૂપ છે તથા તે જ તે છે, તેમના સિવાય અન્ય કાંઈ જ છે નહીં। અખંડ છે, અવિનાશી છે। આત્મ સ્વરૂપમાં રહેવાને કારણે તેમાં કોઈ ઉપાધિ દોષ નથી અને જે બ્રહ્મ નામથી કહેવાય છે, આ વિશ્વની ઉત્પત્તિ, પાલન અને સંહારનું કારણ છે। તેમની શક્તિઓને કારણે જ આ વિશ્વની સત્તા અને આનંદ પ્રકાશિત થાય છે। ત્યારબાદ તેઓ વિધિપૂર્વક નિર્મળ અને પવિત્ર જળમાં સ્નાન કરતા, પછી શુદ્ધ ધોતી પહેરી ઉપવસ્ત્ર ઓઢી યથાવિધિ નિત્યકર્મ સંધ્યા વંદન વગેરે કરતા અને ત્યાર પછી હવન કરતા, મૌન રહી ગાયત્રી જપ કરતા અને કેમ ન કરે, તેઓ સત્પુરુષોના આદર્શ છે। ત્યાર પછી સૂર્યોદયના સમયે સૂર્યોપસ્થાન કરતા અને પોતાના અંશ સ્વરૂપ દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓનું તર્પણ કરતા, પછી કુળના વડીલો, વૃદ્ધો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કરતા। પરમ મનસ્વી શ્રી કૃષ્ણ દૂધ આપતી પ્રથમવાર વિયાયેલી વાછરડાવાળી શાંત ગાયોનું દાન આપતા। દાનમાં અપાતી ગાયોને સુંદર વસ્ત્રો અને મોતીઓની માળાઓ પહેરાવવામાં આવતી, શિંગડાઓમાં સોનું અને પગની કળીઓમાં ચાંદી મઢવામાં આવતી। તે ગાયો બ્રાહ્મણોને વસ્ત્રાભૂષણથી સુસજ્જ કરી અને રેશમી વસ્ત્ર, મૃગચર્મ અને તિલક કરીને દરરોજ 13,084 ગાયો આ રીતે દાન આપતા। ત્યાર પછી પોતાની વિભૂતિરૂપ ગાયો બ્રાહ્મણો, દેવતાઓ, કુળના વડીલો, વૃદ્ધો, ગુરુજનો અને સમસ્ત પ્રાણીઓને પ્રણામ કરી અને માંગલિક વસ્તુઓનો સ્પર્શ કરતા। આવી દિનચર્યા દરેક મનુષ્યને અનુસરણ કરવા યોગ્ય છે। ભગવાનના દિવ્ય શરીરનું સહજ સૌંદર્ય જ મનુષ્ય લોકનું આભૂષણ છે, છતાં પણ તેઓ પોતાનો પીતાંબર વગેરે દિવ્ય વસ્ત્રો, કૌસ્તુભ આદિ આભૂષણો, પુષ્પોના હાર અને ચંદન વગેરે દિવ્ય અંગરાગથી પોતાને શણગારતા અને ત્યાર પછી તેઓ ઘી અને દર્પણમાં પોતાનું મુખારવિંદ નિહાળતા। ગાય, ઋષભ, બ્રાહ્મણ અને દેવ પ્રતિમાના દર્શન કરતા, પછી નગરજનો અને અંતઃપુરમાં રહેતા ચારેય વર્ણના લોકોની અભિલાષાઓ પૂરી કરતા, પછી પોતાના અન્ય નગરવાસી પ્રજાજનોની કામના પૂર્તિ કરી અને તેમને સંતુષ્ટ કરતા અને આ બધાને પ્રસન્ન જોઈ અને સ્વયં આનંદિત થતા। તેઓ પુષ્પમાળા, તાંબૂલ, ચંદન અને અંગરાગ વગેરે વસ્તુઓ પહેલાં બ્રાહ્મણો, સગા સંબંધીઓ, મંત્રીઓ અને રાણીઓને વહેંચતા અને તેમાંથી બચેલી સામગ્રીઓ પોતે ઉપયોગ કરતા। ભગવાન આ બધા કાર્યમાંથી પરવારી જાય ત્યાં સુધીમાં દારૂક, સારથી, સુગ્રીવ વગેરે ઘોડાઓ જોડી અને રથ લઈ આવતો અને પ્રણામ કરી અને ભગવાનની સામે
ઊભો રહી જતો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ સાત્યકી અને ઉદ્ધવજીની સાથે પોતાના હાથ વડે સારથીનો હાથ પકડી અને રથમાં બેસી જતા. બરાબર તે જ રીતે જેમ ભુવન ભાસ્કર ભગવાન સૂર્ય ઉદયાચલ પર આરૂઢ થાય છે, તે વખતે રાણીવાસની સ્ત્રીઓ લજ્જા તથા પ્રેમભરી દ્રષ્ટિથી તેમને જોવા લાગતી અને બહુ કષ્ટપૂર્વક તેમને વિદાય આપતી. ભગવાન હસીને તેમના ચિત્તને ચોરી અને મહેલમાંથી બહાર નીકળતા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ યાદવોની સાથે સુધર્મા નામક સભામાં પ્રવેશ કરતા. તે સભાનો એવો મહિમા છે કે જે લોકો તે સભામાં જઈ અને બેસતા તેમને ભૂખ, તરસ, શોક, મોહ અને જરા મૃત્યુ આ 6 વિકારો સ્પર્શ કરી શકતા નહીં. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ બધી રાણીઓથી અલગ અલગ વિદાય લઈ અને એક જ રૂપમાં સુધર્મા સભામાં પ્રવેશ કરતા અને ત્યાં જઈ અને શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજતા. આટલી બધી રાણીઓ હતી પણ બધાને કઈ રીતે મળતા? પરંતુ મિત્રો, ભગવાન જેટલી રાણીઓ હતા તેટલા જ રૂપ ધારણ કરતા અને દરેક રાણીઓને ન્યાય આપતા. અને ત્યારબાદ ભગવાન સભામાં જતા અને સિંહાસન પર બિરાજતા. તેમની અંગકાંતિથી દિશાઓ પ્રકાશિત થતી હતી. તે સમયે યાદવ વીરોની વચ્ચે આકાશમાં તારાઓની વચ્ચે ચંદ્રમાની જેમ તેઓ શોભાયમાન થતા હતા. સભામાં વિદૂષકો અનેક પ્રકારના હાસ્ય વિનોદથી, અભિનેતાઓ, અભિનેત્રી અને નર્તકીઓ કળાપૂર્ણ નૃત્યથી પોતાના અલગ અલગ ટુકડીઓ સાથે ભગવાનની સેવા કરતી. તે વખતે મૃદંગ, વીણા, પખાવજ, વાંસળી, ઝાંઝ અને શંખના ધ્વનિથી સૂત, માગધ તથા બંદીજનો નાચી ગાય અને ભગવાનની સ્તુતિ કરતા. આ રીતે આપણને ભગવાન દર્શાવે છે કે ભગવાનને સ્તુતિ, કીર્તન, ભજન અને નાચ ગાન ખૂબ જ પ્રિય છે અને આ આપણે ભગવાનની સામે જ કરવાના છે. કોઈ કુશળ વ્યાખ્યાતા બ્રાહ્મણ ત્યાં બેસી અને વેદ મંત્રોની વ્યાખ્યા કરતા અને કોઈ પૂર્વકાળના રાજાઓના ચરિત્રો કંઈ સંભળાવતા. એક દિવસ દ્વારકાપુરીની રાજસભાના દ્વાર પર એક નવો માણસ આવ્યો. આ મનુષ્ય કોણ છે તે મિત્રો આપણે જાણશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય. સનાતન ધર્મની જય.